નમસ્કાર. તમિલનાડુમાં રાજકીય બ્લોકબસ્ટર ભૂકંપ લાવનાર વિજય થેલાપતિ કોણ છે? તમે બધા જેને વિજય થેલાપતિ નામથી ઓળખો છો એ વિજય થેલાપતિ છે. એનો ભૂતકાળ શું કહે છે? એમને રાજકારણમાં આવવા માટે કોણે પ્રેરિત કર્યા છે? એમની સફર, એમનું કરિયર શું કહે છે? આમ તો તમે અને મેં બંનેએ અનેક એની બ્લોકબસ્ટર મૂવી છે એ જોઈ હશે, સિનેમા ઘરોમાં ગયા હશું અને તેમજ એમના આપણે ફેન્સ પણ હશું. પરંતુ એમને રાજકારણમાં આવ્યા બાદ લોકોએ કેટલું સમર્થન આપ્યું અને તેમજ એને રાજકારણમાં આવ્યા બાદ કઈ વસ્તુઓમાંથી પ્રેરિત થઈ અને રાજકારણને અપનાવ્યું છે એની આજે વાત કરીશું. આજના ચર્ચિત ચહેરામાં વાત કરીશું એ ચર્ચિત ચહેરા વિજય થેલાપતિની. નમસ્કાર, આપની સાથે હું જ્યોતિકા. બધા જેને વિજય થેલાપતિના નામથી ઓળખો છો એનું સાચું નામ શું છે તમને ખબર છે? એમનું સાચું નામ ચંદ્રશેખર જોસેફ વિજય છે. ખેર, આ જે વિજય થેલાપતિ નામ છે એ એમના મૂવી, એમના સિનેમા કરિયરમાંથી મળેલું છે, પરંતુ એમનું સાચું નામ ચંદ્રશેખર જોસેફ વિજય છે, જેમનો જન્મ 22 જૂન 1974માં ચેન્નાઈમાં થયો છે. ત્યારબાદ એમના પિતાના નામની વાત કરીએ તો એમના પિતાનું નામ S.A. ચંદ્રશેખર છે, જે એક તમિલ મૂવીના ડિરેક્ટર છે અને ખૂબ સારા અને સક્રિય ડિરેક્ટર છે. એમની માતાની વાત કરીએ તો શોભા ચંદ્રશેખર એમની માતાનું નામ છે અને જે પ્લેબેક સિંગિંગ અને વોઇસ આર્ટિસ્ટ છે. આમ જોવા જઈએ તો એમનો પરિવાર છે એમના લોહીમાં જ સિનેમા છે. પરંતુ વિજય છે એમને રાજકારણ અપનાવ્યું, પરંતુ દૂર દૂર સુધી એમના પરિવાર પર, એમના પર રાજકારણ પરછાયો પણ ન હતો. પરંતુ એમના પરિવારમાંથી વિજય એક એવા વ્યક્તિ નીકળ્યા જેણે રાજકીય સફર ચાલુ કરી. 2026માં ચમકતું નામ વિજય થેલાપતિ આજે રાજકીય રીતે એની શરૂઆત છે એ 2009માંથી જ થઈ ચૂકી હતી. ધીરે ધીરે પગલાં ભરવાના તો ચાલુ થઈ ગયા હતા અને એ પગલાં આજે 2026માં ચમકી રહ્યા છે. એક એવા સ્તર પર પહોંચી ગયા છે જ્યાં લોકો એને રાજકારણમાં નવા સીએમ તરીકે પણ જુએ છે. એ ગ્રાઉન્ડ પર એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વિજય થેલાપતિ છે જે એ નવા તમિલનાડુના સીએમ પણ બની શકે છે. આવી ચર્ચાઓની વચ્ચે વિજય થેલાપતિ છે એમને એમનું સિનેમાનું કરિયર ચાલુ ક્યારે કર્યું હતું એની વાત કરીએ તો વિજય છે એનું નાનું બાળપણ જોવા જઈએ, એનું બાળપણ પતાવ્યા બાદ 18 વર્ષે એમનું પહેલું ડેબ્યુ આપ્યું હતું અને એ મૂવી એમની માટે પણ ખૂબ મહત્વની હતી. એ મૂવીની વાત કરીએ તો વેત્રી મૂવી જે 1984માં આવી હતી અને એમાં એક બાળક કલાકાર તરીકે એમણે ડેબ્યુ કર્યું હતું. 18 વર્ષના હતા તે અને ત્યારબાદ એમણે ધીરે ધીરે એમનું સિનેમાનું કરિયર છે એ ચાલુ કર્યું. ધીરે ધીરે કામ કરતા ગયા અને લોકોની વચ્ચે આવતા ગયા. લોકોની વચ્ચે આવ્યા, લોકોના મુખ પર એમનું નામ આવવા લાગ્યું. અનેક એવી મૂવી છે જેનાથી એમની માટે અનેક ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થયા છે. આ બાળપણથી ચાલુ કરેલ સિનેમાનું કરિયર એક સમયે એટલું બ્લોકબસ્ટર બની ગયું કે લોકો છે એના મૂવીના નામથી જ એમને ઓળખવા લાગ્યા. અનેક એવા બ્લોકબસ્ટર મૂવીની પણ વાત કરીશું જે એમના દ્વારા આપવામાં આવ્યા છે અને જેમાં એમને મહત્વની ભૂમિકા પણ ભજવી છે. પરંતુ એ પહેલા વિજય થેલાપતિ છે એમણે રાજકીય સફર શરૂ કર્યું એની પહેલા એમની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો અને એ ટર્નિંગ પોઈન્ટ હતો પોવે મૂવી, જે 1969માં રિલીઝ થઈ હતી. ત્યાંથી એને ખૂબ એક મોટો એક ટર્ન એની લાઈફમાં જોવા મળ્યો અને એક માઇલસ્ટોન કહી શકાય થેલાપતિ નામ મળ્યું. એનું કારણ આ મૂવી હતું. ખૂબ મોટો માઇલસ્ટોન એને એક જોવા જઈએ તો એમની માટે આ હતો મૂવી અને ત્યાંથી એમના માટે, એમની લાઈફ માટે ટર્ન હતો. આ મૂવી આવ્યું એ બાદ અનેક એવા મૂવી
એમને આપ્યા જે બ્લોકબસ્ટર ગયા, પરંતુ એમને રોમેન્ટિક મૂવીમાંથી બહાર આવી છોડી અને તેમજ એક્શન મૂવીને અપનાવ્યું. ત્યારબાદ એમના મિસાજને પણ બધા ફોલો કરવા લાગ્યા. એ જે રીતે ચશ્મા પહેરે એ રીતે લોકો છે એ ચશ્મા પહેરતા, એ ચાલે એ રીતે લોકો ચાલવાનો પ્રયત્ન કરતા, લોકો છે એને ફોલો કરવાનું ચાલુ કર્યું હતું. અને એક એવા મૂવીની વાત કરવામાં આવે તો 2012માં થુપ્પકી મૂવી નીકળ્યું હતું. એ પણ ખૂબ સારું ગયું હતું. અને એક એવા મૂવી પણ હતા જે ફ્લોપ ગયા, પરંતુ એમણે હાર ન માની અને તેમજ ધીરે ધીરે બ્લોકબસ્ટર સુપરસ્ટાર બનતા ગયા. 2012માં નીકળેલી મૂવી બાદ 2014માં પણ કથી મૂવી નીકળ્યું હતું. ત્યારબાદ 2018માં સરકાર મૂવી, 2021માં માસ્ટર મૂવી, બીજું 2022માં બીસ્ટ મૂવી. તમને ને મને બંનેઓને ખબર હશે ખૂબ બ્લોકબસ્ટર મૂવી ગયું હતું. તમે ન જોયું હોય તો હજી પણ જોઈ લેજો, ખૂબ સારું મૂવી છે. બાકી 2023માં લિયો મૂવી નીકળ્યું હતું જે ખૂબ ચર્ચાયું હતું, યંગસ્ટર્સને ખૂબ ગમ્યું હતું. અને છેલ્લું 2024માં એક મૂવી હતું જે હતું ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ. આ મૂવી નીકળ્યું હતું અને જે ખૂબ સારું ગયું હતું અને બ્લોકબસ્ટર પણ ગયું હતું. લોકો છે એમણે ખૂબ સરાહના આપી હતી. અને આ અનેક મૂવીઓ છે જેમાં વિજય થેલેપતિ છે એમને મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજય થેલેપતિ છે એને 2024માં એમનો રાજકીય સફર ચાલુ કર્યો. એમની પાર્ટી છે એનું સ્થાપના 2024માંથી જ એમણે કરી. અને તેમજ વિજય થેલેપતિ છે એમને લોકોએ ધીરે ધીરે પ્રેમ આપવાનો પણ ચાલુ કર્યો. ખેર, વિજય થેલેપતિને લોકોએ પ્રેમ તો જ્યારથી એ સિનેમાઘરોમાં કામ કરતા હતા ત્યારથી જ આપ્યો હતો, પરંતુ ધીરે ધીરે લોકો છે એમને રાજકીય રીતે પણ એક્સેપ્ટ કરવાના ચાલુ કરી દીધા. TVK આ પાર્ટી છે વિજય થેલેપતિ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. અને હાલ વિજય થેલેપતિ 2026માં જ્યારે ચૂંટણી આ પાર્ટી લડી રહી છે ત્યારે એ લીડ લઈ રહ્યા છે. એટલે જ મેં કીધું ને કે બે પાર્ટીમાં સત્તા ટ્રાન્સફર થતી, એમાંથી ત્રીજો ભૂકંપ આવ્યો અને જે હાલ લીડ કરી રહ્યો છે. વિજય થેલેપતિ છે એ આમ જોવા જઈએ તો એક એવું વ્યક્તિત્વ છે જે સિનેમાઘરોમાં ખૂબ ચર્ચાય છે. અને એક એવું વ્યક્તિત્વ પણ છે જે સૌથી વધારે પેઇડ કેરેક્ટરમાંથી આવે છે, જેની સૌથી વધારે નામના પણ છે અને જેણે 69 કરતાં પણ વધારે મૂવી છે એ આપ્યા છે, બ્લોકબસ્ટર મૂવી આપ્યા છે. તમિલનાડુમાં આ ભૂકંપ આવેલો છે, રાજકીય ભૂકંપ છે, જેની શરૂઆત 2009માંથી થઈ હતી. TVK પાર્ટી ના સ્થાપનાર વિજય થેલેપતિ છે એને એ સાબિત કરી દીધું કે પ્રેમ છે એ જનતાની વચ્ચે જઈ રાજકીય સફર શરૂ કરી અને લોકોના કામ પણ કરી શકે છે. ચાલુ રાજકીય રીતે એક્ટિવ થનાર વિજય થેલેપતિ છે, એમના માતા, એમના પિતા કોઈ જ પણ રાજકીય સફર સાથે જોડાયેલું નહોતું, પરંતુ તેમણે 2009થી રાજકીય સફરની શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો અને 2026માં હાલ ચમકી પણ રહ્યો છે. હવે વિજય થેલેપતિ છે એ ધીરે ધીરે રાજકીય એન્ટ્રી લઈ રહ્યા હતા અને રાજકારણમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આવ્યા છે, ખૂબ ચમકી પણ રહ્યા છે, પરંતુ એવી ગ્રાઉન્ડ પર ચર્ચાઓ પણ છે તમિલનાડુના આવનારા CM પણ એકવાર વિજય થેલેપતિ બની શકે છે. એવી શક્યતાઓ છે, લોકોના મુખે આ વાત સંભળાઈ રહ્યું છે. તમે તમિલનાડુમાં ગલીઓમાં ચાલો તો તમને ખબર પડે કે વિજય થેલાપતિ છે એમનો ટ્રેન્ડ શું કહે છે, લોકો એમને કેટલા ફોલો કરે છે, એમનું ફેન ફોલોઈંગ કેટલું છે, એમના સમર્થકો કેટલા છે. એ તમે ત્યાં જાઓ અને એકવાર બાજુમાં તમે દ્રશ્યો જોયા હશે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વિજયનો ટ્રેન્ડ કેટલો કામ કરી રહ્યો છે. હવે આ પાર્ટીઓ છે એની માટે પણ ક્યાંક ચિંતાનો વિષય તો ખરા જ. એક નવી પાર્ટી આવી છે અને જે ખૂબ ચમકી રહી છે. વિજય થેલેપતિ છે એનું નામ ચર્ચાઈ રહ્યું છે અને એ પણ એક એવા હોદ્દા માટે ચર્ચાઈ રહ્યું છે, એક એવી રેસ માટે ચર્ચાઈ રહ્યું છે જેની માટે બધા જ લડતા હોય છે. વિજય થેલેપતિ જે હાલ સત્તાની રેસમાં સૌથી આગળ છે અને તેમજ એમની માટે આ એક સફર ખૂબ સારી પણ સાબિત થઈ છે. હવે આ સફર ચાલુ થઈ છે 2026માં, ચાલી પણ રહી છે. 2009થી થયેલ સફર ચાલુ
2026માં શું રંગ બતાવે છે એ તો રિઝલ્ટ આવશે એટલે ખબર પડશે. પરંતુ આ સિનેમાઘરોમાંથી ઉભરેલો વિજય દલપતિ જે રાજકારણમાં ચમકી રહ્યો છે એને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. જેના ઘરમાં કોઈ દિવસ રાજકારણનો પડછાયો નહોતો, એને રાજકીય રીતે આટલું એક્ટિવ થઈ અને ભૂકંપ સાબિત થઈ ગયા તમિલનાડુના રાજકારણમાં, એ વિજય દલપતિને લઈને આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસ કરજો. ફરી મળીશું નવા ચર્ચિત ચહેરા સાથે. એક એવો ચહેરો ફરીથી લઈને આવીશું જેની ચર્ચા હશે અને જેનો ભૂતકાળ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હશે અને તમને પણ સાંભળવું ગમશે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.